નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદાનમ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો ચૈ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ વિભાવ નિર્ગતા. નિયમ સાર ભગવાન કુલકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારની પહેલી ગાથા એટલે કે નિયમ સારની 38મી ગાથાનો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. આ ગાથાનો સ્વાધ્યાય કરતા ટીકામાં આપણે ત્યાં સુધી સ્વાધ્યાય કર્યો છે કે 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે, જે પરમ જીન યોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. હવે એના પછીનો જે છેલ્લો ભાગ છે ટીકાનો એ આજે લઈએ છીએ. ટીકાનો છેલ્લો ભાગ આ પ્રમાણે છે કે ઔદૈક આદિ 4 ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે તથા અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. અતિ આસન્ન ભવ્ય જીવોને એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો પાન નંબર 35 છેલ્લો પેરેગ્રાફ. અહીંયા ગુરુદેવ કહે છે કે જૈન એટલે કેમ કે અગાઉ વાત જ્યારે જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે એને સમજાવતા ગુરુદેવે એમ કહ્યું ને કે શ્રાવક અને મુનિ થવા પહેલા ચોથા ગુણસ્થાનની દશામાં પણ પ્રથમ જૈન થાય ત્યારે પણ આ જ રીત હોય છે એમ કરીને જે વાત કરી એટલે કે જૈનની વાત નીકળી. એટલે જૈન એટલે શું, જૈન કોને કહેવો? તો અહીંયા ગુરુદેવે વ્યાખ્યા કરી છે કે રાગ અને અજ્ઞાનને જીતીને સ્વરૂપમાં જેણે જોડાણ કર્યું તે જૈન છે. રાગ અને અજ્ઞાનને જીતીને સ્વરૂપમાં જેણે જોડાણ કર્યું તે જૈન છે. અને એવો સમ્યક દ્રષ્ટિ પણ તીક્ષ્ણ બુદ્ધિથી આત્માને જ પકડે છે તેને પણ આ આત્મા જ ઉપાદેય છે, પરંતુ બીજું કાંઈ ઉપાદેય નથી. જ્યારે આત્માને ઉપાદેય છે એની વાત આવી અને એમાં એવા આત્માને આત્મા ઉપાદેય છે એમ કહ્યું, તો એવા આત્માના અંતર્ગત જે વર્ણન કરવામાં આવ્યું એ બધું મુનિને લગતું વર્ણન હતું. પણ એ એટલા માટે એ વર્ણન મુનિને લગતું હતું કે મુનિવર પદ્મપ્રબંધધારી એ દશામાં છે અને એમણે વર્ણન કર્યું છે માટે. પણ ગુરુદેવે સ્પષ્ટતા કરી કે સમ્યક દ્રષ્ટિને પણ આત્મા જ ઉપાદેય છે. પણ એવા સમ્યક દ્રષ્ટિની વાત કરી તો સાથે એ વાત પણ કરી કે સમ્યક દ્રષ્ટિ કઈ રીતે હોય, એટલે કે જે સાચો જૈન છે તે જ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે. અને જૈન પણ બતાવ્યું અહીંયા કે અજ્ઞાનને અને રાગને જીતીને સ્વરૂપમાં જે જોડાણ કરે તે જૈન છે. તો આ રીતે આ વાત અહીંયા પૂરી થઈ. જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે એ વાત પૂરી થઈ. અને હવે ટીકાનો એના પછીનો છેલ્લો ભાગ આપણે એ લઈએ છીએ. તો પાના નંબર 36 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ઔદૈક આદિ 4 ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ રૂપ ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાય વિનાનો છે.
તો પહેલા તો આ વાત સમજાવે છે કે ઔદૈક આદિ 4 ભાવાંતરોને અગોચર હોવાથી એ જે વાત કરીને તો પહેલા તો ગુરુદેવ એ વાત આપણને સમજાવે છે કે જો શું કહે છે ઔદૈક આદિ 4 ભાવાંતરોને તો કે છે કે પારિણામિક સ્વભાવરૂપ પરમ ભાવ ધ્રુવ ભાવ છે તે આત્મા છે. જે પારિણામિક સ્વભાવરૂપ પરમ ભાવ ધ્રુવ ભાવ છે તે આત્મા છે અને તેનાથી ભિન્ન જુદા અનેરા જે ઔદૈક ઔક્ષમિક ક્ષૌક્ષમિક અને ક્ષાયિક એ 4 પર્યાયરૂપ ભાવો છે તે અન્ય ભાવ છે. 5 ભાવમાં પારિણામિક ભાવ છે તે ધ્રુવ ભાવ છે, દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને એ જ આત્મા છે. અને એનાથી ભિન્ન જુદા આ પર્યાયરૂપ 4 ભાવો છે તેમાં જે ઔદૈક ભાવ છે એ તો ધર્મ ભાવ પણ નથી અને ઔક્ષમિક ક્ષૌક્ષમિક અને ક્ષાયિક એ 3 જે ભાવ છે એ મોક્ષ માર્ગની પર્યાયરૂપ છે. પણ એ ચારે ભાવ પર્યાયરૂપ ભાવો છે અને એ પારિણામિક ભાવથી જુદા છે. પારિણામિક ભાવ ધ્રુવ ભાવ છે અને આ 4 ભાવ છે તે પર્યાયરૂપ ભાવો છે, તે પારિણામિક ભાવથી જુદા છે, અન્ય ભાવ છે. આ વાત પહેલા પણ કરી છે અને એને સમજ્યા છીએ. એટલે અઘરું નહીં લાગે, સહેલાઈથી સમજાય એવું છે. આગળ હવે કહે છે કે જે ખરેખર ભગવાન આત્મા છે તે પરમ પારિણામિક સ્વભાવ રૂપ ધ્રુવ ભાવ, નિત્ય ભાવ અને નિજ ભાવ છે. જે ખરેખર ભગવાન આત્મા છે, આપણે જેને ભગવાન આત્મા કહીએ છીએ, તે પરમ પારિણામિક સ્વભાવરૂપ ધ્રુવ ભાવ, નિત્ય ભાવ અને નિજ ભાવ છે. એને ભાવ કયો પણ એ બદલાતો નથી, એ ભાવ છે. ભાવ એટલે એમ ના માની લેવું કે બદલાય છે. જે ધ્રુવ ભાવ છે એ બદલાતો નથી પણ એ એનો ભાવ છે, એ એનો ભાવ છે. એવા ગુણોને કારણે જે થતો ભાવ એ ભાવ છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા, એનો એ ભાવ, નિર્મળ ભાવ, શુદ્ધ ભાવ, એક રૂપ ટકીને રહેતો ભાવ, ક્યારેય ન બદલાતો ભાવ, જેમાં કાંઈ વધઘટ ન થતી હોય એવો ભાવ, એ પરમ પારિણામિક પવિત્ર ભાવ, એ નિજ ભાવ છે. એ ભગવાન આત્મા છે, એ ભગવાન આત્મા છે. અને તેનાથી જુદો, તેનાથી ભિન્ન જે આ ઔદૈક ઔક્ષમિક ક્ષૌક્ષમિક અને ક્ષાયિક ભાવ છે તે અન્ય ભાવ છે. એટલે કે ધ્રુવ ભાવ નિજ ભાવ છે તો આ 4 ભાવ અન્ય ભાવ છે. ધ્રુવ ભાવને નિજ ભાવ કયો અને 4 ભાવને અન્ય ભાવ કયા. ઔદૈક ભાવ અન્ય ભાવ છે એ તો ઠીક, પરંતુ ક્ષાયિક ભાવ પણ પારિણામિક ભાવથી ભિન્ન હોવાથી અન્ય ભાવ છે. ઔદૈક ભાવને તો આપણે સમજીએ કે જેવા ઉદય છે એનું લક્ષ થતો જે ભાવ છે, એટલે એ તો બરાબર છે કે આત્માથી જુદો છે. એટલે ઔદૈક ભાવ તો અન્ય ભાવ છે એ તો સમજાય છે. પણ અહીંયા તો ક્ષાયિક ભાવ, એવો ભાવ કે જેને કારણે સામે કર્મનો ક્ષય થઈ જાય, એવો ક્ષાયિક ભાવ. તો ક્ષાયિક ભાવ પણ પારિણામિક ભાવથી ભિન્ન હોવાથી અન્ય ભાવ છે. જેને પહેલા પરદ્રવ્ય કયા હતા તેને અહીંયા હવે અન્ય ભાવ કયા. અગાઉ પરદ્રવ્યમાં પણ આની વાત આવી હતી, તો એમાં એને પરદ્રવ્ય કયા હતા, સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય એમ જયારે કહ્યું હતું તો પરદ્રવ્ય તરીકે આ 4 ભાવને કયા હતા. હવે અહીંયા એને અન્ય ભાવ કયા.
કહે છે કે જુદા જુદા પ્રકારથી સ્પષ્ટીકરણ થાય તો શાસ્ત્રમાં જે બધા ભાવો છે તે ત્યાંના ખ્યાલમાં આવી જાય. આ ગુરુદેવે સરસ વાત મૂકી છે કે ભાઈ આપણે શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ અને જુદા જુદા શાસ્ત્ર વાંચીએ છીએ અને પછી એનો સમન્વય કરીએ છીએ ને એટલે વધારે સ્પષ્ટીકરણ થાય છે. બધા ભાવો, કેમ કે આખું જે સમજવાનું છે તો ભાવ જ સમજવાનું છે ને, પોતે ભાવરૂપ છે, પોતે શુદ્ધ ભાવ સ્વરૂપ ભગવાન પરમાત્મા છે, પરમ પરિણામી ભાવે છે, એ જ નિશ્ચય છે. તો એને જયારે સમજવો છે તો બીજા અન્ય ભાવો એના સંબંધમાં રહેલા કયા પ્રકારે છે એને જુદી જુદી અપેક્ષાથી જુદી જુદી રીતે સમજવામાં આવશે ને, જુદા જુદા પ્રકારથી સ્પષ્ટીકરણ થશે ને. એટલે કે એક શાસ્ત્રમાં આ રીતે બીજા શાસ્ત્રમાં જુદી રીતે વાત કરી હોય તો ત્યાં વિરોધાભાસ નથી એમ સમજી અને એનો સમન્વય કરવામાં આવશે ને તો ઘણી સ્પષ્ટતા થશે. વિરોધાભાસ તો ક્યાંય હોય જ નહીં. મહાપુરુષોની કથનીમાં ક્યાંય વિરોધાભાસ તો હોય જ નહીં. આપણી સમજમાં ક્યાંક ભૂલ હોય એટલે આપણે એને મેળવવાનું કે આ શાસ્ત્રમાં આ ભાવ આ રીતે વાત કરી, હવે અહીંયા આમ કહ્યું છે તો શું છે, એટલે એની કાંઈક જુદી અપેક્ષા હોય તો એ સમજવાનું. એટલે ગુરુદેવ કહે છે કે જુદા જુદા પ્રકારથી સ્પષ્ટીકરણ થાય તો શાસ્ત્રમાં જે બધા ભાવો છે તે જીવને ખ્યાલમાં આવી જાય. કેમ કે પુરુષાર્થ કરવા હવે આ જીવ ઉતર્યો છે તો પછી એવો પુરુષાર્થ કરીને જ રહેશે. અહીં કહે છે કે ચાર ભાવોથી આ આત્મા રહિત છે અને આત્માથી એ ચારે ભાવો ભિન્ન છે, જુદા છે. અર્થાત ચાર ભાવોથી પરમ ભાવમય આત્મા રહિત છે અને પરમ ભાવમય આત્માથી ચાર ભાવ ભિન્ન છે. આગળ કહે છે કે ભાવાંતરો, એ ભાવાંતરોનો ખુલાસો નીચે ફૂટનોટમાં જે કર્યો છે એ અહીંયા લીધો છે. ભાવાંતરો એટલે અન્ય ભાવો. ટીકામાં ભાવાંતરો શબ્દ છે ને, તો ભાવાંતર એટલે કે ત્રિકાળી ભગવાન રૂપ આત્મભાવથી અનેરા ભાવ, ભાવથી અંતર એટલે ભાવાંતર, ભાવથી અંતર. મૂળ ભાવ જે છે તે ત્રિકાળી ભાવ છે, એ પરમ પારિણામિક ભાવ છે, એનાથી અંતર એટલે એનાથી જુદો, એનાથી જુદો એટલે ભાવાંતર એટલે ત્રિકાળી ભગવાન રૂપ આત્મભાવથી જુદો, અનેરો ભાવ. એવા અનેરા ભાવ એ આ ચારે ભાવ છે. અને એમાં પછી એ ભલે તે પર્યાય ક્ષાયિક ભાવરૂપ હો તો પણ એ અનેરો ભાવ છે. એ જે ચારે ભાવ છે એ તો પર્યાયરૂપ ભાવ છે અને એમાં એ પર્યાય ક્ષાયિક ભાવરૂપ હોય એટલે કે એવા પરિણામ થયા છે, એવી પર્યાય થઈ છે કે સામે કર્મનો ક્ષય થઈ જાય છે, કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. તો એ ભાવ છે એ પણ આત્માથી જુદા છે, આત્માથી અનેરા છે. આત્મભાવથી અનેરો ભાવ છે એટલે કે અનેરા ભાવનું અસ્તિત્વ બીજી જાતનું છે અને આત્મભાવનું અસ્તિત્વ બીજી જાતનું છે. બંનેમાં ફેર છે. અને એમાં ફૂટનોટમાં જે ખુલાસો કર્યો છે એ અહીંયા આપ્યો છે, એ છે કે ઔદૈક જે પુણ્ય પાપના વિકલ્પો છે તે ઔદૈક ભાવ છે. પુણ્ય પાપના વિકલ્પો સાથે રહેલો જે ભાવ છે ને એ ભાવને ઔદૈક ભાવ કહ્યો. કેમ કે સામે જે સંયોગો આવ્યા છે અથવા તો એની સમીપમાં જે કંઈ આવ્યું છે એનું લક્ષ થઈને થતો ભાવ છે. એટલે જે કર્મના ઉદયને કારણે જે આવ્યું છે એનું લક્ષ થઈને થતો ભાવ છે એટલે ઔદૈક ભાવ કહેવાય. અને એ ભાવ હંમેશા બંધનું કારણ જ હોય. શુભ હોય તો પુણ્યનો બંધ થાય અને અશુભ હોય તો પાપનો બંધ થાય. એટલે આ જે વિકલ્પ છે, મંદિરમાં ગયો છે તો એ સંયોગ છે કે એ મંદિરમાં ગયો અને મંદિરમાં ગયો છે, સામે પ્રતિમાના દર્શન થયા, આ બધા સંયોગો મળ્યા છે. તો એ કર્મના ઉદયને કારણે પ્રાપ્ત થયેલ સંયોગો છે. તો એ સંયોગોને અનુસરીને થતો એનો ભાવ, સામે પ્રતિમા છે તો પ્રતિમાને વંદન કરવાનો ભાવ, પ્રભુને યાદ કરવાનો ભાવ, એવો ભાવ થયો છે તો એ શુભ ભાવ છે. એ શુભ ભાવ છે. એટલે એમાં વિકલ્પ એને જે આવ્યો છે એને કારણે એને પુણ્યનો બંધ પડે છે.
અને એનાથી ઉલટું એ કોઈક બીજા પ્રકારે લગ્નમાં ગયો છે, ખાવાની વૃત્તિ થઈ છે, જાત જાતના મિષ્ટાન જુએ છે, તો એના સંબંધીનો ભાવ આ સારું છે ને આ સ્વાદિષ્ટ છે ને વગેરે વગેરે એ ખાવાનો ભાવ થયો. તો એમાં પણ એ કર્મના ઉદયને કારણે એ સંયોગ પ્રાપ્ત થયો છે, તો એમાં એ જોડાઈ ગયો એટલે ઔદયિક ભાવે થયો. અને ઔદયિક ભાવે થતા ત્યાં શું છે, ત્યાં જે છે એનું લક્ષ કરતા તો એને જે વિકલ્પ થયા ખાવા પીવાના એવી વૃત્તિ થઈ, તો એ બધાને કારણે એને શેનો બંધ પડે? પાપનો બંધ પડે. એટલે આપણે સવારથી ઉઠીને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં જે વિકલ્પ કરીએ છીએ એ વિકલ્પની સાથે કાં તો શુભ ભાવ છે ને કાં તો અશુભ ભાવ છે, કાં તો શુભ ભાવ છે ને કાં તો અશુભ ભાવ છે. એટલે એ વિકલ્પ છે એને અહીંયા ગુરુદેવ એમ કહી દીધું કે એ પુણ્ય પાપના વિકલ્પ. એટલે ગુરુદેવ એને એમ કહી દીધું કે જે પુણ્ય પાપના વિકલ્પ છે તે ઔદયિક ભાવ છે અને તે પરમ પારિણામિક ભાવરૂપ સ્વદ્રવ્યથી જુદો અનેરો ભાવ છે. તો આ ઔદયિક ભાવની વાત થઈ. હવે ઔક્ષમિક ભાવને વિશે ગુરુદેવ સમજાવે છે, કહે છે કે સંકિત ને ચારિત્ર એ ધર્મ પર્યાય છે. જો ઔક્ષમિક ભાવ, ક્ષૌક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ પર્યાયો એ તો મોક્ષ માર્ગના પરિણામ છે, તો ધર્મની પર્યાયો છે. એ તો ધર્મની પર્યાયો છે. એટલે એ ત્રણ જે છે એ આત્માનું લક્ષ કરતા થાય છે. સાચો ધર્મ તો પોતાના સ્વરૂપનું લક્ષ કરતા થાય છે. એટલે એ ઔક્ષમિક, ક્ષૌક્ષમિક અને ક્ષાયિક ભાવ જે છે એ ધર્મના પરિણામ છે, ઔદયિક નહીં. ઔદયિક જે છે એ તો પુણ્ય પાપના પરિણામ કરવા વાળો ભાવ છે. તો ઔક્ષમિક ભાવ માટે કહે છે કે સંકિત અને ચારિત્ર એ ધર્મ પર્યાય છે, એ ઔક્ષમિક ભાવ છે. પહેલા સમ્યક દર્શન થાય છે ત્યારે મોહનીય કર્મ પ્રકૃતિનો, મિથ્યાત્વ પ્રકૃતિનો ઉપશમ થાય છે. એ જ રીતે ચારિત્રના વિશે પણ છે. તો ગુરુદેવ અહીંયા સમજાવે છે કે સંકિત અને ચારિત્ર એ ધર્મ પર્યાય છે અને તે પણ પરમ પારિણામિક ભાવથી અન્ય ભાવ છે. એ ઔક્ષમિક ભાવ છે એ પણ પરમ પારિણામિક ભાવથી જુદા ભાવ છે. ક્ષૌક્ષમિક ભાવ કેટલીક કર્મની પ્રકૃતિનો ક્ષય હોય, કેટલીક પ્રકૃતિનો ઉપશમ હોય, એવો ક્ષૌક્ષમિક ભાવ. ઔક્ષમિક ભાવમાં તો સામે કર્મની પ્રકૃતિનો ઉપશમ હોય છે. ઉપશમ એટલે જે કર્મ છે તે નાશ નથી પામતું, ક્ષય નથી થયો હતો, પણ એ ફળ આપવાની શક્તિ રૂપે રહેતું નથી. કર્મ અંદર પડ્યું તો છે, સત્તામાં પડ્યું છે, પણ એ કર્મ ફળ આપવાની સ્થિતિમાં નથી, ત્યારે એને ઔક્ષમિક કહેવાય છે. અને ક્ષયોક્ષમિકમાં કેટલીક કર્મની પ્રકૃતિનો ક્ષય હોય છે, કેટલીકનો ઉપશમ થયો હોય છે. તો જે ભાવે એવા કેટલીક પ્રકૃતિના ક્ષય અને કેટલીક પ્રકૃતિના ઉપશમ થાય એવો ક્ષયોક્ષમિક ભાવ. કયા છે ક્ષયોક્ષમિક ભાવ? એ જ્ઞાન, સંકિત, ચારિત્ર વગેરે. અને તે પણ ક્ષયોક્ષમિક ભાવ છે, એ પણ ત્રિકાળી ભાવથી જુદા ભાવ છે. ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ એ પણ પરમ પારિણામિક ભાવથી જુદા અન્ય ભાવ છે. અને એનાથી આગળ વધીને ક્ષાયિક ભાવને વિશે કહે છે. પેલા તો ક્ષાયિક ભાવ શું છે? તો કે જે ભાવને નિમિત્તે સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય એવો એ ભાવ, એવો ઉચ્ચ પવિત્ર ભાવ. સ્વરૂપના લક્ષ્ય થતા આ ત્રણેય ભાવ છે. આ ત્રણેય પ્રકારના ભાવ છે તે સ્વરૂપના લક્ષ્ય થતા થાય છે. પરના લક્ષ્ય થતા ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક ભાવ નથી થતા, સ્વરૂપનું લક્ષ્ય કરતા થતા ભાવ છે. તો ક્ષાયિક ભાવમાં તો સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય એવો એ ઉત્કૃષ્ટ ભાવ છે. છતાં એક ક્ષાયિક ભાવ છે એને પણ પરમ પારિણામિક ભાવથી જુદો ભાવ થયો છે. કયા છે ક્ષાયિક ભાવ? 9 પ્રકારે છે: કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય આદિ. અને એ પણ ત્રિકાળી ભાવથી અન્ય ભાવ છે. એ પણ ત્રિકાળી ભાવ, કયો ત્રિકાળી ભાવ? પરમ પારિણામિક ભાવથી એ જુદા છે. એ ચારે ભાવો જુદા છે. એ ચારે ભાવો પરમ પારિણામિક ભાવથી અન્ય છે, જુદા છે. એ ચારે ભાવો
વિશે મુનિવરે એમ કહ્યું કે અવદેકાદી 4 ભાવાંતરો ને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ ભાવ કર્મને નો કર્મ રૂપ ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાય વિનાનો છે એમ કરીને વાત કરી. તો આ ઔદૈક આદિ 4 ભાવાંતરો એને સમજાવ્યા અને એનાથી અગોચર હોવાની વાત તો હજી હવે આગળ કરશે. પહેલા તો આપણને એ ભાવ સમજાય. હજી થોડું ભાવ વિશે વધારે સમજવાનું છે. પૂર્વે વધારે સ્પષ્ટતા કરે છે. આત્મા ત્રિકાળ સહજ સ્વરૂપે છે. જ્યારે આ 4 ભાવો પ્રગટેલા છે, આત્મા ત્રિકાળ સહજ સ્વરૂપે છે એટલે પારિણામિક ભાવ છે એ કઈ નવો ઉત્પન્ન થયેલો ભાવ નથી. એ તો સહજ ભાવ છે. એટલે એ દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય છે. એ તો સહજ ભાવ છે. ત્યારે આ 4 ભાવો પ્રગટેલા છે. આ તો પર્યાય રૂપ છે ને, એટલે પ્રગટેલા છે. એ ભાવ તો થાય છે જીવને. જીવને થાય છે એટલે કે જીવ એ ભાવે થાય છે. માટે પરમ પારિણામિક ભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કયા છે. કયા ભાવથી અંતર? તો પરમ પારિણામિક ભાવથી જેને અંતર પડ્યું છે એવા ભાવાંતરો. ભાવાંતરો છે. મૂળ ભાવથી જુદા ભાવ છે. એ 4 ભાવને અનેરા ભાવના અર્થમાં ભાવાંતરો કયા છે. પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા આ 4 ભાવાંતરોને અગોચર છે. એટલે કે 4 ભાવોના આશ્રયે તે પરમ પારિણામિક ભાવ જણાય એવો નથી. જો અહીંયા આશ્રય એ શબ્દ મહત્વનો છે. અહીંયા એમ કહ્યું ને કે અગોચર છે, એટલે અગોચર છે એટલે માત્ર એના દ્વારા જણાય નહીં એટલું ન સમજવું. અહીંયા થોડોક એમાં વિશિષ્ટ અર્થ છે. એમાં અહીંયા એમ કેવું છે કે 4 ભાવોના આશ્રયે તે પરમ પારિણામિક ભાવ જણાય એવો નથી. એના આશ્રયે એ ભાવનો અનુભવ થાય એમ નથી. પોતાના આત્માનો અનુભવ થાય એમ નથી. પરમ પારિણામિક ભાવનો આશ્રય કરે તો તે જણાય એવો છે. પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા આ 4 ભાવાંતરોને અગોચર છે. કારણ પરમાત્મા એ આ 4 ભાવોના આશ્રયે જણાય એવો નથી. એવો એ પરમ પારિણામિક ભાવ છે કે જે આ 4 ભાવોના આશ્રય જણાય એવો નથી. એટલે એને અગોચર કર્યો. એટલે એનો પ્રશ્ન કર્યો વધારે સ્પષ્ટતા કરવા માટે, અગોચર કેમ કર્યો? ઉદય કહે છે કે તે પરમ પારિણામિક ભાવ છે એ છે તો આ ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવને ગમ્ય એટલે એમાં ખ્યાલમાં આવે એવો છે. કેમ કે એ નિર્મળ પરિણામ છે ને. ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવના જે પરિણામ થયા છે તો એવા એ પરિણામ તો એનું લક્ષ્ય કરતા થયેલા પરિણામ છે. એટલે એમાં ખરેખર તો આત્મા એને ખ્યાલમાં આવે છે. એટલે એ ભાવમાં એ આત્મા પરમ પારિણામિક ભાવ ગમ્ય છે. ખરેખર તો એમ છે. એક વાત અહીંયા સ્પષ્ટ કરે છે એટલે કે તે પરમ પારિણામિક ભાવ છે તો ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવને ગમ્ય. આ પરમ પારિણામિક ભાવ છે એ ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવમાં જણાય છે. પરંતુ તે ભાવોના આશ્રયથી પરમ પારિણામિક ભાવ ગમ્ય થાય એવો નથી. ફેર અહીંયા છે. આ જે ભાવ કયા તે પર્યાયરૂપ ભાવ છે. એ પર્યાયરૂપ 3 ભાવ ના આશ્રય, એનો આશ્રય કરતા, એનું લક્ષ્ય કરતા પેલો પરમ પારિણામિક ભાવ જણાતો નથી. પણ એ ઔપસમિક ભાવ જયારે થયો છે તો એમાં એને ગમે છે, એને ખ્યાલમાં આવે છે પરમ પારિણામિક ભાવ. ક્ષયોપસમિક ભાવ છે એમાં પણ એને આત્મા ખ્યાલમાં આવે છે અને ક્ષાયિક ભાવમાં પણ એ ભગવાન આત્મા એને ખ્યાલમાં આવે છે. ભગવાન આત્મા એને ગમે છે. આ ભાવની અંદર ગમ્ય છે એટલે એને જણાય છે, એને અનુભવમાં આવે છે, ખ્યાલમાં આવે છે. ક્ષાયિક ભાવ હોય
એવો ભાવ ઉત્કૃષ્ટ ભાવ હોય કે જેના નિમિત્તે પેલા દ્રવ્ય કર્મ નો ક્ષય થઈ જાય, પૂર્ણપણે ક્ષય થઈ જાય, એવો ઉત્કૃષ્ટ ભાવ જીવનો હોય તો એ ભાવની અંદર એને પોતાનો આત્મા ન જણાય? જણાય જ છે. એ જ રીતે ક્ષયોક્ષમિક ભાવ જે છે એમાં પણ એને આત્મા જણાય જ છે, એટલે એ આત્મા એમાં ગમ્ય છે. અને ઔક્ષમિક ભાવમાં પણ એને આત્મા જણાય છે, કેમ કે સમ્યક દર્શન થયું તો એ વખતે તો જે મિથ્યાત્વ પ્રકૃતિ છે એનો ઉપશમ થયો છે. પહેલી વખત સમ્યક દર્શન થયું ત્યારે શું થયું? જે મિથ્યા દ્રષ્ટિ હતો એને સમ્યક દર્શન થયું તો ત્યારે મિથ્યાત્વ પ્રકૃતિ કે જેના 3 ભાગ પણ પડ્યા નથી એવી એ મિથ્યાત્વની પ્રકૃતિ જે છે એનો ઉપશમ થાય છે. અને એ વખતે ઉપશમ થાય છે, એ વખતે એને સમ્યક દર્શન થાય છે. તો જે સમ્યક દર્શન થયું છે એ તો પર્યાય છે, અને એ ભાવ, એ સમ્યક દર્શનની પર્યાય થઈ એ ભાવ કેવો ભાવ કહેવાય? એ વખતે એ ઔક્ષમિક કહેવાય, કેમ કે સામે કર્મની પ્રકૃતિનો ઉપશમ થયો છે એટલે એ ઔક્ષમિક ભાવ છે. હવે એ ઔક્ષમિક ભાવમાં પણ એને આત્મા તો જણાયો ને, એ ઔક્ષમિક ભાવમાં પણ એને આત્મા તો જણાયો ને. એ જ રીતે ક્ષયોક્ષમિક ભાવમાં પણ એને આત્મા તો જણાય છે, અને ક્ષાયિક ભાવમાં પણ એને આત્મા તો જણાય છે. એટલે એ ત્રણેય ભાવ જે છે એમાં એને આત્મા તો જણાય છે. એટલે ગુરુદેવ કહે છે કે પરમ પારિણામિક ભાવ ભગવાન આત્મા ત્રિકાળ જે ધ્રુવ છે તે એ ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક ભાવને એમાં એ ગમ્ય છે તો ગમ્ય. પરંતુ એ ભગવાન આત્મા આ જે પર્યાયરૂપ ભાવ જે છે ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક ભાવ છે એનું લક્ષ કરતા જણાતો નથી. આ પર્યાયરૂપ ભાવનું લક્ષ કરતા ભગવાન આત્મા જણાતો નથી. સ્વરૂપનું લક્ષ કરતા એને જણાય છે, અને જણાય છે ત્યારે આ જે ભાવ છે આ 3માંનો કોઈ એક ભાવ હોય છે, ઔક્ષમિક, ક્ષયોક્ષમિક કે ક્ષાયિક ભાવ હોય છે. પરંતુ તે ભાવોના આશ્રયથી પરમ પારિણામિક ભાવ ગમ્ય થાય એવું નથી, માટે અગોચર કયો છે. આવો આનો અર્થ એને સમજવાનો છે. બહુ મહત્વની વાત કરી છે કે દ્રષ્ટિનો વિષય તો પરમ પારિણામિક ભાવ જ છે. ત્યાં દ્રષ્ટિ કરતા જો સમ્યક દર્શન થયું છે તો ઔક્ષમિક સમ્યક દર્શન થયું છે એટલે ઔક્ષમિક ભાવ છે, એટલે મિથ્યાત્વ પ્રકૃતિનો ઉપશમ થયો છે. તો એ ઉપશમ થયો એ વખતે પણ એને પારિણામિક ભાવ એ ગમ્ય થયો છે. એ જ રીતે ક્ષયોક્ષમિક અને ક્ષાયિક ભાવની અંદર પણ પરમ પારિણામિક ભાવ છે તો ગમ્ય. પરંતુ આ ભાવોનો લક્ષ કરતા, આમાંથી 3માંથી કોઈ પણ ભાવનો લક્ષ કરતા આત્મા જણાતો નથી. પરમ પારિણામિક ભાવ ગમ્ય થતો નથી, નવા નિર્મળ પરિણામ થતા નથી. નિર્મળ પરિણામનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થતા નથી. ધ્રુવનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે. એ વાત આની સાથે સંલગ્ન છે, આની સાથે જોડાયેલી છે. અહીંયા કહે છે કે 4 ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે. તો એને સમજાવતા અહીંયા કહે છે કે એનો અર્થ શું છે? 4 ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા ત્રિકાળી ભગવાન આત્મા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મરૂપ ઉપાધિથી જનિત. શું છે? દ્રવ્ય કર્મ એટલે જળ 8 કર્મ, દ્રવ્ય કર્મ એટલે જળ 8 કર્મ, ભાવ કર્મ એટલે વિકલ્પ આદિ, અને નો કર્મ એટલે શરીર અને વાણી. તો તેનાથી જનિત વિભાવ ગુણ પર્યાયો, આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને આ નો કર્મ, એનાથી જનિત વિભાવ ગુણ પર્યાયો. તો એવા વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે. કારણ પરમાત્મા વિભાવ ગુણ પર્યાય વિનાનો છે. કારણ પરમાત્મા વિભાવ ગુણ અવસ્થા વિનાનો છે. અને આ વિભાવ ગુણ અવસ્થા જે છે એનું કારણ બતાવ્યું. એ શું છે? તો કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ રૂપ ઉપાધિ જનિત છે.
એને કારણે વિભાવ ગુણ પર્યાયો થાય છે. આ જે શુભાશુભ ભાવે જીવ થાય છે ને, તો એ વિભાવ ભાવ છે. તો એની પર્યાયો, એ વિભાવ ગુણ પર્યાયો કઈ, તો એવી વિભાવ ગુણ પર્યાય વિનાનો કારણ પરમાત્મા છે. અને આ વિભાવ ગુણ પર્યાયોનું કારણ શું? કારણ એ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ રૂપ ઉપાધિ, એ બધા નિમિત્ત કારણ છે. એ બધા ખરેખર તો નિમિત્ત કારણ છે. એના નિમિત્તે આત્મા એવા વિભાવ ભાવે થાય છે. પણ એ વિભાવ ભાવે જે થાય છે, તો એ વિભાવ ભાવ પણ આત્મામાં નથી. અહીંયા તો એ વાત લેવી છે. કારણ પરમાત્મામાં વિભાવ ગુણ રૂપ અવસ્થા નથી. એવી અવસ્થા જ્યારે થઈ, તો એ અવસ્થા એ અંદરમાં પડી નથી. કારણ પરમાત્મા પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એની અંદર આ મલિન અવસ્થા જે થઈ, વિભાવ ગુણ પર્યાય જે થઈ, એવી અવસ્થા જીવની થઈ, તો એ અવસ્થા અંદરમાં પડી નથી કે અંદરના કોઈ ગુણને કારણે થઈ નથી. એટલે કારણ પરમાત્મા એ વિભાવ ગુણ અવસ્થા વિનાનો છે. અર્થાત દશાઓના જે બધા પ્રકાર છે, કોઈ પણ દશા, એ બધી દશાઓના પ્રકાર કારણ પરમાત્મામાં નથી. અરે નિર્મળ દશા જે છે, નિર્મળ દશા જે થાય એવા એ નિર્મળ દશાના પરિણામ જે થયા, તો એ પણ કારણ પરમાત્મામાં નથી. દશાઓના જે બધા પ્રકાર છે તે કારણ પરમાત્મામાં નથી. અવસ્થાઓ કારણ પરમાત્મામાં નથી. અને મૂળ પાઠમાં એ વાત છે ને, ગુરુદેવ અહીંયા કહે છે કે જે ત્રીજું પદ છે કે કમ્મોપાધિ સમુપભવ ગુણ પજ્જાયેહી, ગુણ પજ્જાયેહી નો અર્થ ગુણની પર્યાય છે. કર્મના ઉપાધિથી ઉત્પન્ન થયેલી અવસ્થા છે અને તેનો 4 ભાવમાં સમાવેશ કરે છે. ઔદૈક આદિ 4 ભાવાંતરને ત્રિકાળી શુદ્ધ પરમ સ્વભાવ ભાવ એ સ્વભાવ છે, અને તેની અપેક્ષાએ આ 4 ભાવો એ અનિરા ભાવ છે. આ તો આપણે સમજ્યા. અહીંયા તો આગળ એ વાત સમજાવી છે કે આ ભાવ છે તે આત્મામાં નથી. વિભાવો ભાવ પણ આત્મામાં નથી, અને આ જે ભાવ એ પણ આત્મામાં નથી. અહીંયા 38ના પાના ઉપર આગળ એ જ વાત કરે છે, કે છે કે દ્રવ્યના ભાવથી પર્યાયના ભાવ અનેરા ભાવ છે. દ્રવ્યનો ભાવ પરમ પારિણામિક ભાવ, એનાથી આ પર્યાયના ભાવ, ઔદૈક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક એ પર્યાયના એ અવસ્થાના ભાવો એ જુદા ભાવ છે, અનેરા ભાવ છે. જ્યારે પરમ પારિણામિક ભાવ એ સ્વદ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ છે, અને પેલા બધા ભાવ છે તે અનેરા ભાવ છે. ગુરુદેવ કહે છે કે આમાં તો દેવગુરુથી ધર્મ થાય એ વાત પણ રહી નહીં. અમે દેવગુરુની ભક્તિ કરીએ તો ધર્મ થાય એ વાત પણ રહી નહીં. કેમ કે એ તો શુદ્ધાવ છે, એ અનેરો ભાવ છે, એ આત્માનો ભાવ જ નથી. તો પછી એનાથી ધર્મ ક્યાંથી થાય? પણ એવા ભાવ આવે છે, જીવને એવા ભાવ આવે છે, ધર્મી જીવને એવા ભાવ આવે છે. અહીંયા એના પછીના પેરેગ્રાફમાં આગળ સમજાવે છે કે અહીં કહે છે કે ઔદૈક એટલે પુણ્ય પાપનો વિકલ્પ, દયા દાન પૂજા ભક્તિનો ભાવ એ ઔદૈક ભાવ, એ રાગનો ભાવ. ઔપસમિક ભાવ કોને કહીએ? ઔપસમિક ભાવ એટલે કે આપણે જેમ પહેલા શરૂઆતમાં વાત કરી એ રીતે કર્મની પ્રકૃતિનો ઉપશમ થાય છે. એટલે એ ઉપશમને અહીંયા ગુરુદેવે એક ઉદાહરણ દ્વારા સમજાવ્યો છે કે જેમ પાણીમાં કાદવ હોય અને કાદવના રજકણ નીચે બેસી જાય તો પાણી શુદ્ધ થાય. એટલે કાદવના રજકણો તો હજી એમાં રહ્યા છે, રજકણો તો રહ્યા છે, પણ એ મલિનતા કરતા નથી. ઉપરથી ચોખ્ખું શુદ્ધ પાણી આપણને મળી જાય છે, એ રજકણો નીચે બેસી ગયા છે. આપણે કહ્યું ને કે કર્મની પ્રકૃતિ હજી સત્તામાં પડી છે, પણ એ ફળ આપતી નથી, તો એ ઉપશમ થયો કહેવાય. અને એ ઉપશમ થાય એવો જે ભાવ છે જીવનો, એને ઔપસમિક ભાવ કહેવાય.
એટલે એને અહીંયા ઉદાહરણ દ્વારા ગુરુદેવે સમજાવ્યું કે જેમ પાણીમાં કાદવ હોય અને કાદવના રજકણ નીચે બેસી જાય તો પાણી શુદ્ધ થાય, તેમ કર્મનો ઉદય અંદર મંદ પડી જાય, ઠરે તો ઔપસમિક ભાવ થાય. જો કે તે ભાવ છે તો ધર્મનો પર્યાય. સમ્યક દર્શન થાય છે ત્યારે અનાદિનો જે મિથ્યા દ્રષ્ટિ છે એને મિથ્યાત્વની કર્મની જે પ્રકૃતિ છે એનો ઉપશમ થાય છે. એટલે એ વખતે જે એનો ભાવ છે એ ભાવ ઔપસમિક ભાવ છે. એટલે એ ભાવ છે તે ધર્મનો પર્યાય છે. છતાં પણ તે અવસ્થા છે. એ અવસ્થા છે ને એ ભાવે એ થયો એટલો વખત જ છે ને, એટલે એ પર્યાય છે. એટલે કે ધ્રુવથી એ જુદી વસ્તુ છે, એ પર્યાય છે. તેથી એ ત્રિકાળી જ્ઞાયક ભાવથી ઔપસમિક ભાવ એ જુદો છે. આ પર્યાય રૂપ છે. ત્રિકાળી જ્ઞાયક ભાવ છે તે દ્રવ્ય રૂપ છે, પરમ પરિણામિક ભાવ છે તે દ્રવ્ય રૂપ છે, અને એનાથી આ ઔપસમિક ભાવ એ ધર્મની પર્યાય છે, છતાં પણ એ જુદી છે. એટલે એવી ધર્મની પર્યાય છે એનું લક્ષ્ય કરતા એવા ધર્મના નિર્મળ પરિણામ થતા નથી. આ એક વાત છે. અને બીજી વાત એ છે કે એવા ધર્મના પરિણામ જે થાય છે તે ત્રિકાળીનું લક્ષ્ય કરતા થાય છે, એ બીજી વાત છે. અને ત્રીજી વાત એ છે કે આવા જે ધર્મના પરિણામ થયા એવી જે પર્યાય થઈ એ ત્રિકાળીમાં નથી, એ ત્રિકાળીમાં નથી. આ ત્રણ વાતને યાદ રાખવાની છે. તો અહીંયા કહે છે કે તેથી ત્રિકાળી જ્ઞાયક ભાવથી ઔપસમિક ભાવ પણ અનેરો ભાવ છે. એવી રીતે ક્ષયોપસમિક ભાવની વાત કરીએ તો એક ક્ષયોપસમિક ભાવ એમાં પણ સમ્યક દર્શન હોય, સમ્યક જ્ઞાન હોય, એવા સમ્યક ચારિત્રના એવા પરિણામ હોય એ વખતે તો કહે છે કે એવો ક્ષયોપસમિક ભાવ ભલે સમ્યક જ્ઞાન કે દર્શન આદિનો હો તો પણ તે ક્ષયોપસમિક ભાવ એ છે તો અવસ્થા ને, એ સમયે એ ભાવ રૂપ પોતે થયો છે એટલે એ જીવની એવી અવસ્થા થઈ ને, તો એ અવસ્થા તો ક્ષણિક છે. અને એ અવસ્થા એ પર્યાય ત્રિકાળી અંતઃતત્વરૂપ નાયક ભાવથી એટલે કે નિજ સ્વરૂપમય પરમાત્માથી, પરમાત્મા સ્વરૂપ સ્વદ્રવ્યથી એ જુદી છે, અનેરી છે. એ ક્ષયોપસમિક ભાવ એવી અવસ્થા ત્રિકાળી અંતઃતત્વરૂપ પ્રભુ જ્ઞાયક ભાવથી એટલે કે નિજ સ્વરૂપમય પરમાત્મા ભાવરૂપ સ્વદ્રવ્યથી એ અનેરો ભાવ છે, એમ એ જુદો ભાવ છે. ભાવાંતર એટલે અનેરા ભાવો, સ્વભાવથી અનેરા, સ્વભાવથી જેને અંતર પડી ગયું છે એવા જુદા પ્રકારના ભાવો તે ભાવાંતર કયા, એને ભાવાંતર કયા. શેનાથી ભાવાંતર છે? કયા ભાવથી એને અંતર પડ્યું છે? પોતાનું ત્રિકાળ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ રૂપ સ્વદ્રવ્ય અને એનો એ પરમ પારિણામિક ભાવ, એનાથી આ ને અંતર પડ્યું છે એવા અનેરા ભાવ, એ ભાવાંતર. એ ત્રણેય ધર્મના ભાવ છે. અને ચોથો ઔદૈક ભાવ જે અધર્મનો ભાવ છે, એ બધા ભાવો એનાથી જુદા છે. ભગવાન આત્મા ત્રિકાળી ભાવ છે, તેનાથી આ ક્ષયોપસમિક ભાવ પણ અનેરો ભાવ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ હજી તો આ શું કહે છે તે સમજવું, પકડાવવું પણ કઠણ પડે એવું છે. એટલે અભ્યાસ ન હોય ને એટલે એને એ સમજવું અઘરું પડે. સતત અભ્યાસ જરૂરી છે. શાસ્ત્રના અભ્યાસ, સત્સંગ, એના ઉપર વિચારણા, આ બધું ન હોય તો આ બધું એને સમજાય નહીં. અને સમજાવ્યા વિના પછી ઉપકાર શું? કૃપાળુદેવે કહ્યું છે, સમજે નહીં તો પછી ઉપકાર શું થવાનો? છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે સ્વદ્રવ્ય એવા આનંદ કંદ ધ્રુવમય પરમ નિજ પરમાત્માની અપેક્ષાએ આ જ્ઞાન, સંકિત અને ચારિત્ર આદિનો ક્ષયોપસમિક ભાવ અનેરો ભાવ છે, જુદો ભાવ છે. હવે ક્ષાયિક ભાવની વાત કરે છે કે ક્ષાયિક ભાવ પણ અનેરો ભાવ છે. ક્ષાયિક ભાવ કેવો ઉત્કૃષ્ટ ભાવ જીવને થયો હોય અને એવા ભાવે જયારે જીવ પરિણમી ગયો હોય તો કેવી એની અદભુત દશા હોય.
કહે છે કે એ ભાવે જયારે જીવ પરિણમ્યો છે, એ પર્યાય થઈ છે, તો એ ભાવ પણ જે ત્રિકાળ ભાવ છે, પરમ પારિણામિક ભાવ છે, એનાથી જુદો છે. એની વાત અમે કરે છે કે ક્ષાયિક ભાવ પણ અનેરો ભાવ છે, કેમ કે તે પણ એક સમયનો પર્યાય છે ને, એક સમયની પર્યાય છે ને. પછી ભલે એવી થયા કરે, કેમ કે ક્ષાયિક ભાવ થાય છે પછી તો એવી પર્યાય થાય છે, તો પણ એક સમયની છે ને. ક્ષાયિક ભાવ 9 પ્રકારે કયા કયા 9 પ્રકારે છે? કેવળ જ્ઞાન એ ક્ષાયિક ભાવ છે, કેવળ દર્શન એ પણ ક્ષાયિક ભાવ છે, અનંત વીર્ય એ પણ ક્ષાયિક ભાવ છે. ક્ષાયિક સમ્યક્ત્વ થાય એટલે મિથ્યાત્વની બધી પ્રકૃતિઓ, મોહનીય કર્મની, દર્શન મોહનીય કર્મની બધી ત્રણેય પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય, એવો એ ભાવ છે. એ ક્ષાયિક સમ્યક્ત્વનો ભાવ છે. દર્શન મોહનીય કર્મની બધી પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય એવો ભાવ એ ક્ષાયિક સમ્યક્ત્વનો ભાવ છે. ક્ષાયિક સંકિતિ કહીએ તો છીએ, એનો અર્થ શું? હવે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ રહી નહીં, એનો ક્ષય થયો. યથાખ્યાત ચારિત્ર. જો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની વાત કરી, એમાં પણ એમ જ છે. એ કઈ રીતે ક્ષાયિક ભાવ છે સમજી લઈએ. આજે વાત નીકળી છે તો સમજી લઈએ બરાબર. કે કેવળ જ્ઞાન એટલે કે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિનો પૂર્ણપણે ક્ષય થઈ જાય છે, ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે. હવે કઈ કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે માટે કેવળ જ્ઞાન પ્રગટે છે એમ નહીં, પણ જીવનો એવો ઉત્કૃષ્ટ ભાવ છે એટલે એ કેવળ જ્ઞાન થયું છે. અને એ કેવળ જ્ઞાનને ક્ષાયિક ભાવ કહેવાય છે, એટલા માટે કે સામે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિનો પૂર્ણપણે ક્ષય થઈ જાય છે. એવી રીતે કેવળ દર્શન, તો એમાં પણ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિનો પૂર્ણપણે ક્ષય થઈ જાય છે, એવું એ ઉત્કૃષ્ટ ભાવ છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન. અનંત વીર્ય પ્રગટે છે, અનંત વીર્ય એને પ્રગટે છે. ત્યાં પણ કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. 4 ઘાતી કર્મની પ્રકૃતિનો આમાં વિચાર કરવાનો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. તો અંતરાયની પ્રકૃતિનો જયારે ક્ષય થઈ જાય છે ત્યારે એવું અનંત વીર્ય ઉત્પન્ન થાય છે. અને બીજા 4 દાન, લાભ, યોગ, દાન, લાભ, ભોગ અને ઉપભોગ એ પણ પૂર્ણપણે એ પ્રગટ થાય છે. એટલે એ અંતરાય કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે પૂર્ણપણે. અને ક્ષાયિક સમ્યક્ત્વ એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો પૂર્ણપણે ક્ષય થઈ જાય છે. મોહનીય કર્મના 2 ભાગ, દર્શન મોહનીય ની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ, એમ 28 કુલ પ્રકૃતિ થાય છે. તો એ દર્શન મોહનીયની 3 પ્રકૃતિ જે છે એનો પૂર્ણપણે ક્ષય થઈ જતા એ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે. અથવા તો બીજી રીતે કહીએ, ખરેખર તો એને એવો ભાવ થયો છે ત્યારે એ ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે, તો એમાં સામે દર્શન મોહનીય કર્મની બધી પ્રકૃતિનો ક્ષય થાય છે. અને એ જ રીતે એને પૂર્ણ ચારિત્રની દશા પ્રગટ થઈ છે એવો એનો ઉત્કૃષ્ટ ભાવ થયો છે, ત્યારે ચારિત્ર મોહનીયની બધી પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે. અને એ એવું જે ચારિત્ર પ્રગટ થયું છે એને આપણે યથાખ્યાત ચારિત્ર કહીએ છીએ. કેવળી ભગવાનને એવું યથાખ્યાત ચારિત્ર હોય છે. અને એ રીતે અંતરાયની પ્રકૃતિઓ, અંતરાય કર્મની પ્રકૃતિઓનો ક્ષય થઈ જતા જે આપણે અનંત વીર્યની વાત કરી, એવી જ રીતે સ્વરૂપના દાન, લાભ, ભોગ અને ઉપભોગ એ પ્રગટ થાય છે. સ્વરૂપના, અહીંયા દાન, લાભ, ભોગ, ઉપભોગ એટલે બહારના વાત નથી, સ્વરૂપના પોતાનું પૂર્ણ સ્વરૂપ છે એનો પૂર્ણ લાભ એને પ્રાપ્ત થાય, એનું પૂર્ણ દાન એને પ્રાપ્ત થાય, એનો પૂર્ણ ભોગ અને પૂર્ણ ઉપભોગ હોય. અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા, એનું નિર્મળ શુદ્ધ પરિણમન, એમાંથી આવતા અનેક પ્રકારના આનંદ, શાંતિ, સુખ, નિર્મળતા, સ્વચ્છતા, આ બધું એને પૂર્ણપણે એને પ્રાપ્ત થઈ જાય છે. એ આ ને કારણે થાય છે. અંતરાય કર્મની પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે એટલે એને માટે અહીંયા લખ્યું છે કે પોતાના સ્વરૂપના દાન, લાભ, ભોગ, ઉપભોગ એને પ્રાપ્ત થાય છે. જેમ અનંત વીર્ય પ્રાપ્ત થાય છે, અનંત વીર્ય ઉલસે છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન થાય છે, ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે, યથાખ્યાત ચારિત્ર થાય છે. તો આ જે બધા
થાય છે તો એ બધા ભાવો કેવા છે? ક્ષાયિક ભાવ છે કે સામે રહેલી કર્મ પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે. સામે રહેલી કર્મની પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે. એમ ક્ષાયિક ભાવના 9 બોલ આવે છે. તો પોતાના પર્યાયમાં પોતાનું દાન, આનંદનું દાન, આનંદનો લાભ, આનંદનો અનુભવ, આનંદનો વારંવાર અનુભવ, ઉપભોગ કર્યો ને એટલે, અને વીર્ય, પૂર્ણ વીર્ય, અનંત વીર્ય વગેરે બધા ક્ષાયિક ભાવના પર્યાયો એક સમયની દશા છે. આ વાત છે અહીંયા, એક સમયની દશા કહી. બરાબર, પછી એવા ને એવા પરિણામ થયા કરે, પણ એ એક સમયના પરિણામ થયા, એ પર્યાય છે. તેથી તે ક્ષાયિક ભાવરૂપ પર્યાયો પણ ત્રિકાળી ભગવાન આત્મામાં નથી. કેમ કે ત્રિકાળી ભગવાન આત્મા એ તો પરમ પારિણામિક ભાવે છે, અને આ જે છે એ તો ક્ષાયિક ભાવે છે. તો એક પછી એક બધા ભાવોને સમજાવ્યા, અને એ ત્રિકાળીમાં નથી એમ અહીંયા કહ્યું છે. આ ભાવાંતરો છે બધા, મૂળ ભાવથી જુદા. મૂળ ભાવ શું છે? પરમ પારિણામિક ભાવને જો મૂળ ભાવ કહીએ તો એનાથી આ જુદા અનેરા ભાવ છે, એ ભાવાંતરો છે. એ 4 પ્રકારના ભાવ, અને એમાં 3 પ્રકારના ભાવ તો ધર્મની પર્યાય છે, પણ એ બધા ભાવ ભગવાન આત્માથી જુદા છે. ભગવાન આત્માની અપેક્ષાએ તેમને પર ભાવ કયા છે, અને એવા ભાવનું લક્ષ કરતા નિર્મળ પરિણામ પણ થતા નથી, માટે તે ઉપાદેય પણ નથી. માટે તે ઉપાદેય નથી, એનું લક્ષ છોડવા લાયક છે. એટલે એને પર દ્રવ્ય કયા, પર ભાવ કયા, અને એને એ રીતે એ દ્રષ્ટિનો વિષય નથી બનતા, એટલા માટે હે કયા છે. ખરાબ છે એમ નથી પ્રભુ, એનો અર્થ ખરાબ એવો ન સમજો. એ છે એટલે કે એનું લક્ષ છોડવા જેવું છે. શા માટે લક્ષ છોડવા જેવું છે? કેમ કે એનું લક્ષ કરતા પોતાને નિર્મળ પરિણામ થતા નથી, મોક્ષ માર્ગના પરિણામ થતા નથી, પોતાના સ્વરૂપનો અનુભવ થતો નથી. પોતાના સ્વરૂપનો અનુભવ થતા જે પરિણામ પ્રગટ થાય છે એ આ બધા પરિણામ છે. અને એ પરિણામ વખતે એનો કેવો ભાવ છે? તો ઔપસમિક હોય, ક્ષૌપસમિક હોય કે ક્ષાયિક ભાવ હોય છે. હું ધારું છું કે ઘણી સ્પષ્ટતા થઈ હશે. આજે આ વાત નીકળી છે એટલે આ બધી વાત આવી. આ બધા ભાવને આપણે સારી રીતે સમજવાના છે. જે ભાવ જે ધર્મના ભાવ છે એને આપણે અધર્મના ભાવથી જુદા પાડવા માટે સમજવાના છે કે ધર્મના ભાવ કેવા હોય. અને પછી આગળ વધીને અહીંયા તો એમ કહ્યું કે ધર્મના ભાવ જે છે એવા ભાવે તું થયો, એ તારી પર્યાય થઈ, એવી તારી દશા ભલે થઈ. સારી વાત છે ને, એ જ કરવાનું છે. એ થઈ છે તો તું મોક્ષ માર્ગમાં છો. પણ યાદ રાખજે કે એ પરિણામો, એ પર્યાયો એવા ભાવે તું થયો, એનું લક્ષ કરવાનું નથી. કેમ કે એ ત્રિકાળીમાં નથી. લક્ષ તો તારે ત્રિકાળીનું કરવાનું છે. કેટલી સુંદર રીતે વાત સમજાવી. ભાવોને સિદ્ધ કર્યા, ભાવોને દર્શાવ્યા, એનું સ્વરૂપ સમજાયું, અને પછી એમ સમજાવ્યું કે એ ભાવો લક્ષ કરતા નિર્મળ પરિણામ થતા નથી. કેવી અદભુત ગાથા. હે અને ઉપાદેય તત્વ સમજાવી અને આખો માર્ગ સમજાવ્યો છે. આખો માર્ગ પ્રસિદ્ધ કરી દીધો છે. અહીંયા તો કેવું આમાં આગળ પણ કહે છે. અહીંયા 39મા પાના ઉપર અનેરા કહ્યું તો હજી અનેરા ઉપર વધારે વિસ્તાર કરી અને ગુરુદેવ સમજાવે છે કે કોનાથી અનેરા? ત્રિકાળી જ્ઞાયક ભાવથી, ધ્રુવ ભાવથી અનેરા ભાવ, અને તે અનેરા પર્યાયને અર્થાત અનેરા ભાવથી ધ્રુવ ભાવ અગોચર છે. ત્રિકાળી જ્ઞાયક ભાવથી, ધ્રુવ ભાવથી અનેરા ભાવ, અને તે અનેરા પર્યાયને અર્થાત અનેરા ભાવથી ધ્રુવ ભાવ અગોચર છે. એટલે એમ કહે છે કે એ 4 પર્યાયને આશ્રયે આત્મા અનુભવમાં આવતો નથી. આ અગોચર શબ્દનો અર્થ અહીંયા એમ કરવાનો છે. એમ નથી કે એ ભાવ થયા છે ત્યારે ભગવાન આત્મા એને અનુભવમાં નથી આવતો, એમ નહીં. એને તો એ ભાવમાં જયારે છે ત્યારે આત્મા અનુભવમાં આવ્યો જ છે. આપણે એ વાત તો લીધી. ઔપસમિક ભાવ સમ્યક દર્શન થાય છે ત્યારે એને આત્મા અનુભવમાં આવ્યો જ છે. એટલે એ ભાવમાં એને આત્મા અનુભવમાં આવે છે, પણ એ ભાવનું લક્ષ કરતા, કેમ કે એ ભાવ તો પર્યાયરૂપ ભાવ છે, એ ભાવનું લક્ષ કરતા આત્મા અનુભવમાં આવતો નથી, એમ કહેવાનો આશય છે.
ઔપસમિક ભાવ જે છે એમાં પણ એને આત્મા અનુભવાયો, ક્ષૌપસમિક ભાવમાં પણ આત્મા અનુભવાયો, સાહિક ભાવમાં પણ આત્મા અનુભવાયો. એ બધા ભાવ છે ધર્મના ભાવ છે, એક પછી એક ચડતા ક્રમમાં ઉત્કૃષ્ટ ભાવ છે, અને એમાં એને આત્મા તો ગમે જ છે, એમાં આત્મા ગમે જ છે. પરંતુ અહીંયા તો એમ સિદ્ધ કરવું છે કે એ જે ભાવમાં એ થયો, એ પર્યાયમાં એ થયો, એ પર્યાય રૂપે એ પોતે પરિણમ્યો, તો એ પર્યાયોનું લક્ષ્ય કરવા જેવું નથી, એનો આશ્રય કરવા જેવું નથી. જે નિર્મળ પરિણામના પર્યાયો થયા એ વખતે એનો જે ભાવ હતો ઔપસમિક, ક્ષૌપસમિક કે ક્ષાયિક ભાવ હતો, ને એવા ભાવે એ થયો, અને એમ એના જે પરિણામ થયા એ નિર્મળ પર્યાયો થઈ, તો એ નિર્મળ પર્યાયોનો આશ્રય કરતા પરમ પારિણામિક ભાવનો અનુભવ થતો નથી. એટલે આશ્રય તો કોનો હોય? આશ્રય તો ત્રિકાળી ધ્રુવનો જ આશ્રય હોય, પરમ પારિણામિક ભાવનો જ આશ્રય હોય, અને એનો આશ્રય કરતા એવા પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, અને પોતાની એવી નિર્મળ દશા થાય છે, પોતાની એવી નિર્મળ પર્યાય થાય છે, પોતાના એવા નિર્મળ પરિણામ થાય છે. એ પરિણામો ઔપસમિક ભાવે હોય, ક્ષૌપસમિક ભાવે હોય કે ક્ષાયિક ભાવે હોય. આત્માનો અનુભવ ત્રિકાળી ભગવાન આત્મામાં અંતર ઢળતા થાય છે. આટલી વાત કરવી છે એમ કહી અને અહીંયા ઉપાદેય તત્વ ને બધું સમજાવ્યું છે. પહેલા પણ આ વાતને લીધી કે ભાવ જે છે તેને પરદ્રવ્ય કયા હતા, અહીંયા એને અન્ય દ્રવ્ય કયા, અનેરા ભાવ કયા, ભાવાંતર કયા, અહીંયા ભાવાંતર કયા. સુદેવ અહીંયા કહે છે કે આ શરીર તો હાડકા જળ તો પર છે, અજીવ છે, એ કઈ આત્મા નથી, એ તો આપણે બરાબર જાણીએ. આ વાણી છે એ પણ અજીવ છે, એ પણ કઈ આત્મા નથી, અને કર્મ પણ અજીવ છે, આત્મા નથી. હવે કહે છે કે પુણ્ય પાપના વિકલ્પ પણ આત્મા નથી, કેમ કે તે ઔદૈહિક ભાવ છે. અને અંદરમાં ઔપસમિક, ક્ષૌપસમિક અને ક્ષાયિક ભાવનો જે પર્યાય પ્રગટ થાય છે તે પણ એક સમયની દશા હોવાથી તે આત્મા નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ અખંડ આનંદનો પુંજ ધ્રુવ પ્રભુ છે. ભગવાન આત્મા તો ત્રિકાળ અખંડ આનંદનો પુંજ ધ્રુવ પ્રભુ છે, અને તેની અપેક્ષાએ આ ચારેય ભાવોને અનેરા ભાવો કહેવામાં આવે છે, તથા તે ભાવોને ભગવાન આત્મા અગોચર છે એમ અહીંયા કહ્યું છે. તે ભાવોને ભગવાન આત્મા અગમ્ય છે એનો અર્થ આ રીતે કરવાનો છે. અગોચર શબ્દ મૂક્યો છે એટલા માટે ખરેખર એ ભાવમાં તો આત્મા ગમ્ય થાય છે, પણ એ ભાવ દ્વારા એટલે એ ભાવનું લક્ષ કરતા એ ભાવનો આશ્રય કરતા એવા નિર્મળ પરિણામ નથી થતા. પરિણામનો લક્ષ કરતા, પરિણામનો આશ્રય કરતા પરિણામ નથી થતા. એ સિદ્ધાંતને યાદ કરીએ તો આ વાત સહેલાઈથી સમજાય છે. પર્યાયનો આશ્રય કરતા નવી પર્યાય નથી થતી, ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરતા પર્યાય થાય છે. તે ભાવોથી આત્મા ગમ્ય તો છે, એટલે એવા ભાવ વખતે આને આત્મા જ જણાયો છે, બીજું કાંઈ જણાયું નથી. ધર્મના ભાવમાં એને આત્મા જ જણાયો છે, આત્મા જ અનુભવમાં આવ્યો છે, આત્માની શાંતિ, આનંદ, સુખ જ અનુભવમાં આવ્યા છે. એટલે આત્મા તો એ ભાવમાં એને ગમ્ય છે જ, પણ એ દશા થઈ, એની એ દશા થઈ એ પર્યાય છે, અને પર્યાયનું લક્ષ્ય તો હવે છોડવું જ રહ્યું. એ વખતે સ્વરૂપનો આનંદ આવ્યો, ભલે ને એ 2-5 મિનિટ માટે અંદરમાં રહી ગયો, તો એનું લક્ષ્ય કરવા જેવું નથી, લક્ષ્ય તો ત્રિકાળીનું કરવા જેવું છે. 4 પ્રકારના તે પર્યાયરૂપ ભાવના આશ્રય પરમ પારિણામિક ભાવનો અનુભવ થતો નથી એમ કહેવું છે. બહુ સરસ રીતે સમજાયું. હવે એમાં કોઈ શંકા આશંકા રહે નહીં, એટલી સરસ રીતે સમજાવી દીધું છે. અહીંયા 40મા પાના ઉપર અહીં કહે છે કે આત્મામાં 2 અંશો છે. ફરીથી થોડીક વધારે સ્પષ્ટતા કરે છે. કોઈએ પ્રશ્ન કર્યો છે, એને અટપટું લાગ્યું, એટલે અટપટું તો એને લાગે કે જેને શાસ્ત્રનો કાંઈ અભ્યાસ ન હોય અને સમજવું નથી. તો ઘણી વાર કહે છે ને કે નામું લખે વાણીઓ તો રોજે રોજનું વ્યાજ અંદર ઉમેરીને ચક્રવૃદ્ધિ વ્યાજ રોજે રોજ કાઢે. સાંજે આજના દિવસનું વ્યાજ ગણે અને એ વ્યાજને એ મુદ્દલની અંદર ઉમેરે, અને એને પછી મુદ્દલ તરીકે બીજા દિવસે લઈ અને એનું ફરી પાછું વ્યાજ કાઢીને બીજે દિવસે સાંજે એમાં પાછો ઉમેરે. એવું ચક્રવૃદ્ધિ વ્યાજ રોજે રોજનું કાઢી શકે, એમાં એની અક્કલ ચાલે.
આ સમજવામાં કેમ નથી ચાલતી? રુચિ નથી. માટે રુચિ નથી. બસ પ્રવચનમાં સાંભળે પછી આગળ ઘેરે જઈને મહેનત કરતો જ નથી. ખરેખર તો એવું હોય છે કે આ બધું જે છે ને, ગુરુદેવ હંમેશા કહે છે કે આ તો કોલેજ છે. કોલેજ છે એટલે તૈયાર થઈને આવો, સ્કૂલ નથી. સ્કૂલમાં અને કોલેજમાં ફેર છે. સ્કૂલમાં ટીચર ભણાવે ને પછી તમે હોમવર્ક કરો. અહીંયા એવું છે કે તમારે ઘેરેથી તૈયાર થઈને વાંચીને આવવાનું છે ને, તમને ખૂટતી કડીઓ તમને લેક્ચરર કે પ્રોફેસર જે વાત કરે છે એમાંથી મળી જાય છે. અને પછી તમારી કંઈક સમસ્યા છે, તમને નથી સમજાયું એટલું જ તમારે એક ટીચર પાસે સમજવાનું રહે કોઈક વખત. એટલે આખું સમજવાનું તમારે જાતે હોય છે. એટલે ગુરુદેવ હંમેશા એમ કહે છે કે આ તો કોલેજ છે. કોલેજ કરતા એમ કહીએ કે આ તો પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ છે. તમે તૈયાર થઈને વાંચીને આવો. વાંચીને ના આવો તો ક્યાંથી સમજો? વાત ગુરુદેવની બિલકુલ સાચી છે. જો અભ્યાસ કર્યો હોય અને પછી તમે સમજવા જશો તો જ સમજાશે. આ તો બસ માત્ર ગુરુદેવનું પ્રવચન સાંભળી લીધું પછી પુસ્તક ઉઘાડવું ને એના વિશે વિચાર ના કરવો, એમ ના હોય. પોતે 4 કલાક અભ્યાસ કરે અને પછી ગુરુદેવનું પ્રવચન સાંભળે ત્યારે એને સમજણ પડે. આવી વાત છે. આ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીની અંદર આવું જ હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર ખૂબ બધો સ્ટડી કરવાનો હોય, ઘણો સ્ટડી કરવાનો હોય. અને લેક્ચર કેટલા હોય? અઠવાડિયામાં 2 જ લેક્ચર હોય કે 3 લેક્ચર, માંડ 2 કે 3 લેક્ચર, 2-3 લેક્ચર વધારે હોતા નથી. અને સ્ટડી કેટલો બધો કરવાનો. એટલે બીજા કોઈ લેક્ચર આપે ને સમજાવે એ તો બહુ ઓછું હોય, પોતે વધારે સમય એમાં આપવો પડે. આ વાત છે ને આપણે સમજવાની જરૂર છે. આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરીએ ત્યારે એ વાત સમજીએ છીએ. તો અહીંયા પણ એ વાત લેવાની છે કે અત્યારે જે આપણે આ પરમાગમનો અભ્યાસ કરી રહ્યા છીએ, સ્વાધ્યાય કરી રહ્યા છીએ, તો ઓછામાં ઓછા 4 કલાકનો સ્વાધ્યાય ઘરે કરવો જ પડે પ્રભુ. અને ફરીને ગુરુદેવનું પ્રવચન આપણે સાંભળવું જોઈએ, જરૂર લાગે એ પ્રમાણે. બધું વસ્તુને સ્પષ્ટ કરવી જોઈએ. એવા સત્સમાગમ કરવા જોઈએ, સાથે બેસીને અભ્યાસ કરવાનો હોય છે. એ ન કરે એટલે પછી એમ થાય કે અટપટું લાગે ને એવી બધી વાત કરે. તો જુઓ, ગુરુદેવ કોઈને જરાક અટપટું લાગ્યું તો ફરીથી આખી વાત સમજાવે છે. ગુરુદેવની કરુણા તો જુઓ, કેવી કરુણા છે. એટલે અહીંયા 40મા પાના ઉપર ફરીથી વાતને લીધી છે. અહીં કહે છે કે આત્મામાં 2 અંશો છે, અનાદિ અનંત ત્રિકાળી ધ્રુવ અંશ અને વર્તમાન પર્યાયનો અંશ. બેઝિક વાત સમજાય. જે 4 પર્યાય રૂપ ભાવ છે એ તો પર્યાયના આશ્રયે આત્માનો અનુભવ થતો નથી. એ પર્યાયના આશ્રયે આત્માનો અનુભવ થતો નથી, પણ ત્રિકાળી ધ્રુવના આશ્રયે આત્માનો અનુભવ થાય છે. માટે તે 4 ભાવોથી આત્માને અગોચર કહેવામાં આવ્યો. ત્યાં અગોચર શબ્દ મૂક્યો છે. બાકી એ પર્યાયની અંદર તો એને આત્મા જ જણાયો છે. એટલે કે ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવમાં એને આત્મા ગમ્ય થયો છે, આત્મા જણાયો છે, અનુભવમાં આવ્યો જ છે. ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવને આશ્રયે, એના આશ્રયે નવા નિર્મળ પરિણામ નથી થતા, પણ એ પરિણામની અંદર એને આત્મા અનુભવમાં આવ્યો હતો. જ્યારે એ પરિણામ થયા એ વખતે તેને આત્મા જ અનુભવમાં આવ્યો. એટલે ભાવનો આશ્રય કરવા જાય તો આત્માનો અનુભવ થાય નહીં. આટલી વાત છે. પણ જેને કાંઈ કરવું નથી એ પછી એમાંય વાંધો ને વચકા કાઢે. આ તો બધી એકલી નિશ્ચયની વાતો આવે. એને પ્રાપ્ત કરવાનું કઈક સાધન બતાવો. એને બહારના સાધનની જ હજી પડી છે. હવે એ જીવ એ લેવલે જે જીવ હોય એ આમાંથી ગુરુદેવની આવી અમૃતમય વાણીમાંથી શું સમજશે? જેને હજી બાહ્ય સાધનની દ્રષ્ટિ પડી છે એ આવી અમૃતમય વાણીમાંથી શું સમજશે? છતાંય ગુરુદેવ એને પણ સમજાવે છે. હવે આજે થોડોક સ્વાધ્યાય આપણે વધારે કરીશું. આશરે 15 મિનિટનો વધારે સ્વાધ્યાય કરીશું અને પછી સ્વાધ્યાય પૂરો કરીશું. તો આગળ વાત લઈએ છીએ. અહીંયા 40મા પાના ઉપર આ બધી વાત જે કરી છે એમાં તો પછી સામાન્ય સમજ છે એ આપણે જાણીએ છીએ. નિશ્ચયની વાત ને વ્યવહારની વાત ને એ બધી વાત તો ઠીક છે. અહીંયા 41મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં મૂળ ગાથાની વાતને આગળ સમજાવે છે. પાના નંબર 41 ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જુઓ, અહીંયા કહે છે કે જે કારણ પરમાત્મા પોતે ત્રિકાળી આત્મા એ દ્રવ્ય કર્મ ભાવ કર્મને નો કર્મ રૂપ ઉપાધિ જનિત વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે. આમ આખું વાક્ય છે. તો પહેલા તો આ વાત સમજાવે છે કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મ રૂપ ઉપાધિ જનિત વિભાવ ગુણ પર્યાયો કહેવી છે ને, તો એ શું છે બધું? ગુરુદેવ અહીંયા સમજાવે છે કે દ્રવ્ય કર્મ અર્થાત
નાનાવર્ણીય, દર્શનાવર્ણીય આદિ 8 કર્મની પ્રકૃતિ જે જળ કર્મ એ અજીવ છે, એ જળ કર્મ. બીજા ભાવ કર્મ. ભાવ કર્મ અર્થાત આ દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ વગેરેનો વિકલ્પ ઉઠે તે એ બધા ભાવ કર્મ. એ આપણે જાણીએ છીએ કે જે વિકલ્પ છે એની સાથે રહેલો જે ભાવ, શુભ અથવા અશુભ ભાવ, તેના કારણે આશ્રવ થાય અને પછી બંધ પડે છે. પહેલો ભાવ બંધ છે અને ભાવ બંધના નિમિત્તે એવા કર્મને રજકણો ત્યાં ખેંચાઈને આવે છે અને જળ કર્મ બંધાય છે. તો એ ભાવ કર્મનું ભાવ કર્મ વિશે આપણે ઘણો વિસ્તાર પહેલા અગાઉ કર્યો છે. એક દિવસ આખો એના માટે આપણે કાઢ્યો હતો, અત્યારે એની વાત નથી લેતા. તો અહીંયા ટૂંકમાં અહીંયા ભાવ કર્મ અર્થાત દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ વગેરેનો વિકલ્પ ઉઠે અને તે પણ ઉપાધિ છે, એને પણ ઉપાધિ થઈ. ભાવ કર્મ અને નો કર્મ ઉપાધિ, ભાવ કર્મ પણ ઉપાધિ છે. એ ત્રણેય કર્મ ઉપાધિ છે. ભાવ કર્મ, જળ કર્મ છે તે ભાવ કર્મ અને નો કર્મ એ બધા ઉપાધિ છે. 8 કર્મ જે જળ કયા એ ઉપાધિ છે. આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના વિકલ્પનું ઉઠવું કે એવી પરોપકારની વૃત્તિ ઉઠવી એ પણ ઉપાધિ છે. અને એટલે એ ભાવ કર્મ છે, એ વિકારી ભાવ એ ઉપાધિ છે, એટલે આત્માના નથી. અને નો કર્મ એટલે આ શરીર આદિ પણ ઉપાધિ છે. તો જે આ બધી શરીરની ક્રિયાઓ જે થાય છે એ નો કર્મની જળની ક્રિયા છે. તો એ આત્માની ક્રિયા નથી, એટલે એ ખરેખર આત્માને માટે તો એ ઉપાધિ છે. આત્મા ખરેખર એને કરી શકતો પણ નથી, એવી ઉપાધિ. તો અહીંયા કહે છે કે ત્રણેય કર્મને ઉપાધિ કહી છે. જળ કર્મ ઉપાધિ છે, ભાવ કર્મ ઉપાધિ છે અને શરીર આદિ નો કર્મ પણ ઉપાધિ છે. જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય તે ભાવ પણ ઉપાધિ છે. એવા ભાવ કર્મ એ પણ ઉપાધિ છે, બધું ઉપાધિ છે. કેમ કે એ આત્મામાં નથી, આત્માના સ્વરૂપમાં નથી. તો એવી ઉપાધિ જનિત, ઉપાધિને કારણે, ઉપાધિના નિમિત્તે જે વિભાવ ગુણ પર્યાયો છે એવી રીતે થાય છે. તો એ વિભાવ ગુણ પર્યાયો વિનાનો આ કારણ પરમાત્મા છે એમ કે છે. વિભાવ એટલે વિશેષ રૂપ, વિકાર આદિ, એ પર્યાય આદિ અને એવા વિકાર કે અવિકાર પર્યાયો વિનાનું ત્રિકાળી આત્મદ્રવ્ય છે. એ આત્મા છે તે અવિકાર, વિકાર એમાં છે જ નહીં. એ શુદ્ધ દ્રવ્ય છે, એમાં આ કોઈ પર્યાયો નથી, વિભાવ ગુણ પર્યાયો નથી, વિકારી ભાવ નથી. એ પરને લક્ષ્ય થતી એ પર્યાયો એમાં નથી. હવે આગળ અહીંયા આત્માની વાત કરતા કહે છે કે અનાદિ અનંત, પછીનો જે પેરેગ્રાફ છે ને એની અંદર નું આ બીજું વાક્ય છે. કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મરૂપ ઉપાધિ થી જનિત વિભાવ ગુણ પર્યાય વિનાનો છે. આ વાક્ય પત્યું. એના પછીનું હવે બીજું વાક્ય જે છે કે આત્મા કેવો છે, તો એની વાત કરતું જે વાક્ય અહીંયા ટીકામાં છે એ આપણે લઈએ છીએ કે તથા અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળો શુદ્ધ સહજ પરમ પારણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. તો એને અહીંયા આપણે સમજીએ છીએ. હવે એની વાત ચાલે છે. એટલે ગુરુદેવ કહે છે કે હવે આત્માની વાત કહે છે. અનાદિ અનંત, અનાદિ અનંતનો અર્થ અહીંયા ગુરુદેવ સરસ સમજાવે છે. કહે છે કે જે વસ્તુ ભગવાન આત્મા છે તે તો આદિ અને અંત વિનાની ચીજ છે. એની આદિ પણ નથી, એનો અંત પણ નથી. આદિ એટલે ઉત્પન્ન થયું જ નથી, એ છે ને છે. વસ્તુની ઉત્પત્તિ હોય, જે સત છે એની ઉત્પત્તિ શું હોય? જે છે તેની ઉત્પત્તિ હોય નહીં, જે છે તે છે. માટે સત સ્વરૂપ આત્મા અનાદિનો છે. એને કોઈ ઈશ્વર આદિ ઉત્પન્ન કરનારા છે જ નહીં, કોઈએ એને ઉત્પન્ન કર્યો જ નથી. જૈન દર્શનમાં આ બહુ મહત્વની વાત છે. અન્ય દર્શનમાં અનેક પ્રકારે માન્યતાઓ છે, જગતને ઈશ્વરે ઉત્પન્ન કર્યું અને જીવોને ઉત્પન્ન કર્યા, એમ નથી. અનંત જીવ છે અને અનંત જીવ અનાદિથી છે, એને કોઈએ ઉત્પન્ન કર્યા જ નથી. એને કોઈ ઈશ્વરે ઉત્પન્ન કર્યા જ નથી.
એને કોઈ ઉત્પન્ન કરી શકે એવું બને જ નહીં. 3 કાળમાં એ હોઈ શકે નહીં. વસ્તુ છે તે સત છે, અને સત અનાદિનું હોય છે, એટલે કે આદિ વિનાનું હોય. જે સત છે, હોવાપણું છે, તો છે તે આદિ વિનાનું છે. માટે અંદર ભગવાન આત્મા અનાદિથી છે, તેની આદિ નથી, અને આદિ નથી તો અંત પણ નથી. એની આદિ નથી અને અંત પણ નથી. તેનો ભવિષ્યમાં નાશ પણ થવાનો નથી. સત ઉત્પન્ન થાય નહીં, સત તો છે, અને સતનો નાશ પણ થાય નહીં. એ ત્રિકાળ હોય, એ ત્રિકાળ હોય. એના પછીના બીજા પેરેગ્રાફમાં 42મા પાના ઉપર અહીંયા કહે છે કે અને અમૂર્ત, અનાદિ અનંત ભગવાન આત્મા અમૂર્ત છે. અમૂર્ત છે કેમ કે મૂર્તિકપણું, મૂર્તના ગુણો તો પૂતગળમાં છે. રસ, ગંધ, સ્પર્શ એ બધું એમાં નથી. એવો આ આત્મા અતિન્દ્રિય સ્વભાવ વાળો છે. અતિન્દ્રિય સ્વભાવ વાળો એમ કહ્યું ને, અર્થાત એનો તો અતિન્દ્રિય સ્વભાવ છે, એટલે કે ઇન્દ્રિય અને વિકલ્પથી એ જણાય કે પકડાય કે અનુભવમાં આવે એવો નથી. અતિન્દ્રિય સ્વભાવ છે. એ પોતે પણ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાન કરે છે તે અતિન્દ્રિયપણે જ જ્ઞાન કરે છે. કોઈ ઇન્દ્રિયની મદદથી જ્ઞાન કરતો જ નથી. જ્ઞાન એનો સ્વભાવ છે, અને એનું જ્ઞાન જે થાય છે, એ અનુભવમાં આવે છે, તો એ પણ એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે. કોઈ ઇન્દ્રિયો દ્વારા કે વિકલ્પ દ્વારા એ પકડાય એમ નથી. લિંગરણના બોલમાં આ વાત આવે છે. વળી કેવો છે તો કહે છે કે શુદ્ધ પ્રભુ આત્મા શુદ્ધતાનો પિંડ છે, સહજ સ્વાભાવિક છે. પરમ પારિણામિક ભાવ તેને કંઈ પણ નિમિત્તની હાજરીની કે નિમિત્તના અભાવની અપેક્ષા નથી. સહજ છે. સહજ વસ્તુને બીજાની અપેક્ષા ન હોય. સહજ વસ્તુ છે ને, એટલે એને બીજા કોઈની અપેક્ષા ન હોય. એટલે અપેક્ષા તો 2 પ્રકારે હોય. એ અભાવરૂપ અપેક્ષા અને એની હાજરી રૂપ અપેક્ષા. એમાંની 2 માંથી કોઈ પણ પ્રકારની અપેક્ષા એને છે નહીં. આ પેલું કાંઈક ન હોય તો એ હોય એમ પણ નહીં, અને કોઈક વસ્તુ આવે તો એ હોય એમ પણ નહીં. એટલે એને કોઈની અપેક્ષા નથી. પરમ પારિણામિક ભાવ છે, એને નિમિત્તની હાજરીની કે નિમિત્તના અભાવની અપેક્ષા નથી. આવું એ ત્રિકાળી તત્વ છે. પુણ્ય પાપના ઔદૈહિક ભાવમાં કર્મના નિમિત્તપણાની હાજરીની અપેક્ષા છે. સરસ રીતે સમજાવી દીધું ગુરુદેવે. પુણ્ય પાપના જે ઔદૈહિક ભાવ થાય આપણને, જે ઔદૈહિક ભાવ, તો ત્યાં શેની અપેક્ષા છે કે કર્મના ઉદય આવ્યો છે, તો એ કર્મના ઉદયો એમાં નિમિત્ત થાય છે, કે કર્મના નિમિત્તપણાની હાજરીની અપેક્ષા છે. પુણ્ય પાપના ઔદૈહિક ભાવ, તો ઔદૈહિક ભાવ તો એ વખતે એ કર્મના ઉદયો છે ને, તો એ કર્મના ઉદયો એમાં નિમિત્ત થાય છે, તો કર્મના નિમિત્તની હાજરીની અપેક્ષા છે, ત્યારે એ થાય છે. અને સંવર નિજરા મોક્ષની અંદર શું છે તો કે સંવર નિજરા મોક્ષમાં પણ અપેક્ષા છે. શેની અપેક્ષા છે તો કે કર્મના નિમિત્તપણાના અભાવની અપેક્ષા છે. કર્મના નિમિત્તપણાના અભાવની અપેક્ષા છે. કર્મનું નિમિત્ત જે છે એનો અભાવ થઈ અને સંવર નિજરાને મોક્ષ થાય છે. એટલે એ નિમિત્ત તરીકે એને રહેતું નથી, ત્યારે એ સંવર નિજરા હોય છે. જો એ નિમિત્તપણે હોય તો એનો અર્થ એ થયો કે એ એની સાથે જોડાઈ ગયો છે. તો આ જે પુણ્ય પાપના ઔદૈહિક ભાવ છે એમાં કર્મના નિમિત્તપણાની હાજરીની અપેક્ષા છે, અને સંવર નિજરા મોક્ષમાં કર્મના નિમિત્તપણાના અભાવની અપેક્ષા છે. પણ આ ત્રિકાળી પરમ પારિણામિક ભાવ છે, આ ત્રિકાળી આત્મતત્વ એ તો અપેક્ષા વિનાનું છે. જે છે ને છે, એને કોઈની અપેક્ષા નથી, એને કોઈ પર્યાયની અપેક્ષા નથી. એ તો છે. અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળો શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે. પરમ પારિણામિક ભાવ એટલે સહજ સ્વરૂપ, ત્રિકાળી સહજ સ્વભાવની હયાતી, અને તે આત્માનો સ્વભાવ છે. એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. એને આત્મા કહીએ, એને નિશ્ચય આત્મા કહીએ. એ જ દ્રષ્ટિનો વિષય છે. એક સમયનો પર્યાય
એ વ્યવહાર આત્મા છે, જ્યારે આ કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે અને એ ઉપાદેય છે, એ આદરણીય છે, એ આશ્રય કરવા લાયક છે અને એનો આશ્રય કરતા નિર્મળ પરિણામ થાય છે. આગળ 43મા પાના ઉપર અહીંયા આગળ વાત કરે છે. અહીંયા કહે છે કે અનાદિ અનંત છે, ધ્રુવ વસ્તુ છે, તે આદિ અને અંત વિનાની ચીજ છે, અમૂર્ત છે, તેમાં વર્ણ રસ ગંધ સ્પર્શ નથી, જે અતિન્દ્રિય સ્વભાવ વાળો છે તેનો અતિન્દ્રિય સ્વભાવ છે, તેનો ઇન્દ્રિય સ્વભાવ છે નહીં, અર્થાત ઇન્દ્રિય સ્વભાવથી તે જણાય એવો નથી. આ બધું આવી ગયું. તો આ બધું ગયા પછીથી આખી વાત એ આવી કે શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે તે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. હવે અહીંયા 43મા પાના ઉપર કહે છે કે બીજા પેરેગ્રાફમાં આગળ વાત લેવી છે, એટલે અહીંયા કહે છે કે પર્યાયો એ ખરેખર આત્મા નથી. પર્યાય કોનો છે? પર્યાય કોનો છે? એ પર્યાય છે તે એનો નથી, એમ અહીંયા કહ્યું છે. એનો નથી એટલે કઈ અપેક્ષાથી એનો નથી? એ ધ્રુવમાં નથી. પર્યાય છે તો દ્રવ્યની જ, પણ એ ધ્રુવમાં નથી એમ કેવું છે. જે દ્રષ્ટિનો વિષય ધ્રુવ છે એની અંદર નથી. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે. અહીંયા 43મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ પર્યાય છે પણ ધ્રુવમાં નથી. ભલે જીવાદી 7 પ્રકાર કયા, પરંતુ આત્મામાં તે જીવાદી નથી અને તે જીવાદી સંબંધીના જ્ઞાન તેમજ વિકલ્પ પણ આત્મામાં નથી. કેમ કે આત્મવસ્તુ તો અખંડ આનંદ કંદમય ધ્રુવ પ્રભુ છે. એકલો આનંદ રસકંદ એવું સત્વ જેનો સ્વભાવ છે, ત્રિકાળ ત્રિકાળ એવો જેનો સ્વભાવ છે, તેને કારણ પરમાત્મા કહીએ અને તે ખરેખર આત્મા છે. નિશ્ચયથી તે આત્મા છે અને એની અંદર આ પર્યાય પણ નથી. હવે એના પછીના પેરેગ્રાફમાં, ત્રીજા પેરેગ્રાફમાં કહે છે આ પાના ઉપર કે અતિ આસન્ન ભવ્ય જીવોને, આ ટીકાની છેલ્લી વાત, મુનિવરે ટીકાની છેલ્લી વાત શું કહી કે અતિ આસન્ન ભવ્ય જીવોને એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. તો હવે એ વાતને લે છે ગુરુદેવ, કહે છે કે અતિ આસન્ન ભવ્ય જીવોને એટલે શું કે જેની મુક્તિ નજીક છે. આસન ભવ્ય જીવો એટલે જેની મુક્તિ નજીક છે, સંસારનો કાંઠો જેને આવ્યો છે, એવા અતિ આસન ભવ્ય જીવોને એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. જેને કારણ પરમાત્મા કયો, જેને ખરેખર આત્મા કયો, જેને શુદ્ધ પરમ પારિણામિક ભાવ કયો અને જેને અતિન્દ્રિય સ્વભાવ વાળો કયો, એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. એક વાત અહીંયા સ્પષ્ટ કરી છે કે જૈન શાસનનો પર્યાય પણ ઉપાદેય નથી. જૈન શાસન શું છે? એ પર્યાય છે. કહે છે કે જૈન શાસનનો પર્યાય પણ ઉપાદેય નથી, મોક્ષ માર્ગ પણ ઉપાદેય નથી. એ બધું પર્યાય છે. અર્થાત જે પર્યાય છે તે ઉપાદેય નથી. જે પર્યાય દ્રવ્યને ઉપાદેય કરે છે તે પર્યાય પણ ઉપાદેય નથી. જે વર્તમાન જ્ઞાનની પર્યાય એ દ્રવ્યને ઉપાદેય કરે છે, એટલે કે દ્રવ્યનું લક્ષ કરે છે તો એ દ્રવ્ય એને ઉપાદેય થયું છે, તો એ પર્યાય પણ ઉપાદેય નથી, પરંતુ વસ્તુ ઉપાદેય છે એમ વાત કરી છે. આસન ભવ્ય જીવોને એવા નિજ કારણ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. તો આ રીતે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. એના પછીના જે 2 પાના છે એમાં કેટલીક વાત કરી છે જે વાંચવા જેવી છે અને એમાંથી કેટલીક વાત આપણને સમજાય એવી છે. આપણે એ વાત પહેલા પણ સમજ્યા છીએ એટલે હવે એનો વિસ્તાર આપણે નથી દેતા. તો 38મી ગાથા આ રીતે આપણે પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત